ગુજરાતમાં ચોમાસું જામી ચૂક્યું છે। ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના જલાલપુરમાં નોંધાયો છે। 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। 111 તાલુકાની વાત કરીએ તો અમારા મોટા ભાગના જિલ્લાઓ 25 થી વધારે તાલુકાઓમાં 1 ઇંચ કે તેથી વધારે વરસાદ પડ્યો છે। હવામાન વિભાગનું માનીએ, હવામાનના નિષ્ણાતોનું માનીએ તો આગામી 7 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે જ આપણે હવામાનની અપડેટમાં વેધર એનાલિસિસમાં આપણે આજે જાણવું છે ગુજરાતમાં આજે ક્યાં કેટલો વરસાદ પડવાનો છે, કેટલો વરસાદ પડી ચૂક્યો છે અને આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે। સૌથી પહેલા આપણે હવામાનની જે વેબસાઇટ છે વિન્ડી, એના દ્વારા આપણે સમજવાનો પ્રયાસ કરીશું। આપ જોઈ શકો છો આ 20 તારીખનો નકશો બપોરના 2 વાગ્યાનો નકશો છે। ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં તમામ જગ્યાએ વરસાદ જોવા મળી શકે છે। આપ સૌથી પહેલા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની વાત કરીએ। દક્ષિણ ગુજરાતનો જે વાપીનો પટ્ટો છે આપ જોઈ શકો છો, ગ્રીન કલરનો યલો કલરનો પટ્ટો દેખાય છે, ત્યાં ભારે વરસાદ ખાબકી શકે છે આગામી 12 કલાક સુધીમાં। આ સાથે આપ સુરત જોઈ શકો છો, સુરતમાં નવસારી, વલસાડ, જે આખો દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે ત્યાં તમામ જગ્યાએ ભારે વરસાદ ખાબકે તેવી સંપૂર્ણ શક્યતા હવામાનની વેબસાઇટ વિન્ડી બતાવી રહી છે। સૌરાષ્ટ્રની પણ વાત કરીએ, આજે સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। ખાસ કરીને જે દરિયાકાંઠાના પટ્ટા છે તમામ, ભાવનગર, મહુવા, વેરાવળ, પોરબંદર, ઓખા, જામનગર, આ તમામ જગ્યાએ, અમરેલી, આ તમામ જગ્યાએ ભારે વરસાદ ખાબકી શકે છે આજે વરસાદની જે પ્રમાણે આગાહી દેખાઈ રહી છે એ પ્રમાણે। સૌરાષ્ટ્રના તમામ બીજા જિલ્લાઓની પણ વાત કરીએ, રાજકોટ, કાઠિયાવાડ, જામનગર, મોરબી, આ તમામ જગ્યાએ વરસાદ આપ જોઈ શકો છો। આ બ્લુ કલરનો પટ્ટો નકશામાં જોઈ રહ્યો છો, વિન્ડીનું અનુમાન છે। આ તમામ જગ્યાએ આજે 20 જુલાઈના રોજ ભારે વરસાદ ખાબકે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે। આપને ઝૂમ કરીને બતાવીશ એટલે આપણને અંદાજ આવશે કયા કયા તાલુકાઓ, કયા કયા જિલ્લાઓ છે। આપ જોઈ શકો છો અલંગ છે, ભાવનગરનું, મહુવા, અમરેલી, રાજુલા, કોડીનાર, વેરાવળ, માધવપુર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, રાજકોટની વાત કરીએ તો ઉપલેટા, જેતપુર, જુનાગઢ, અમરેલી, ધારી, આ તમામ જગ્યાએ બ્લુ કલર પટ્ટો જોઈ શકો, તમામ જગ્યાએ વરસાદની આગાહી છે। બોટાદની વાત કરીએ, બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી છે। રાજકોટમાં પણ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। જામનગરમાં જ્યાં થોડો ઓછો વરસાદ આ ચોમાસામાં પ્રથમ રાઉન્ડમાં નોંધાયો છે, પણ આજે ત્યાં પણ જામનગરમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ જોવા મળી રહી છે। આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં પણ તાલુકા વાઇઝ આપણે વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતમાં જિલ્લા વાઇઝ વલસાડ, વાપી, મારોલી, ખેરગામ, ચીખલી, નવસારી, દમણ, સુરત, વાલોડ, દોલવણ, વ્યારા, માંડવી, આ તમામ જગ્યાએ, કીમ, સુરત, આ તમામ જગ્યાએ આજે વરસાદ નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે। સૌથી વધારે વરસાદ વાપી, વલસાડમાં અને નવસારી બાજુ નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ આજની તારીખમાં વિન્ડી વેબસાઇટ બતાવી રહી છે। આ સાથે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ, દક્ષિણ ગુજરાતની વાત કરી, મધ્ય ગુજરાતની પણ આજે વાત કરી લઈએ। અમદાવાદમાં પણ આજે, અમદાવાદ, ગાંધીનગરમાં પણ આજે ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। આપ જોઈ શકો છો ખંભાતમાં, નડિયાદમાં, આ તમામ જગ્યાએ બ્લુ પટ્ટો આપ કલર જોઈ શકો છો। આ પ્રમાણે આજે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના મહેસાણામાં વરસાદ દેખાઈ રહ્યો છે, હિંમતનગરના ઈડરમાં પણ વરસાદ દેખાઈ રહ્યો છે, બનાસકાંઠાની વાત કરીએ તો રાધનપુર, પાટણમાં, થરાદમાં, પાલનપુરમાં તમામ જગ્યાએ આજે વરસાદ 20 તારીખે પણ હવામાન વિભાગની જે વેબસાઇટ છે વિન્ડી, જાણીતી વેબસાઇટ છે, એ બતાવી રહ્યું છે કે આજે ગુજરાતમાં સમગ્ર ઉત્તર ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રથી માંડીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, તમામ જગ્યાએ આજે વરસાદ દેખાઈ રહ્યો છે 20 જુલાઈના રોજ। આવતીકાલની પણ વાત કરીએ, આવતીકાલે પણ ગુજરાતમાં સેમ ઇઝ્યુઅલ આપ જોઈ શકો છો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ વાપી, સુરતમાં દેખાઈ રહ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં મહુવા અને ભાવનગરમાં ઓછો વરસાદ, પરંતુ વેરાવળ, પોરબંદર, ઓખા અને જામનગર બાજુમાં ભારે વરસાદ આવતીકાલે 21 જુલાઈના રોજ દેખાઈ રહ્યો છે। ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, વિરંગામ, આ તમામ જગ્યાએ આવતીકાલે પણ વરસાદની આગાહી છે। એટલે કે જે રીતે પ્રમાણે હવામાન વિભાગે કીધું છે કે 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે। અંબાલાલ પટેલની જે પ્રમાણે આપણે ગઈકાલે વાત કરી હતી, એમને 22 જુલાઈ બાદ ગુજરાતમાં ધમાકેદાર વરસાદ પડે, ધોધમાર વરસાદ પડે, નદીઓમાં પૂર આવે તેવી સ્થિતિનો વરસાદ, 6 થી વધારે ઇંચ વરસાદ પડે તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। 22 જુલાઈ બાદ એક ભારે ભરખમ વહેણ વરસાદનું આવી રહ્યું છે ગુજરાત તરફ, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે। આપણે 20 તારીખ, 21 તારીખની વાત કરી। આ 21 તારીખમાં આપ જોઈ શકો છો ઉત્તર ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રથી માંડીને દક્ષિણ ગુજરાત, તમામ જગ્યાએ વરસાદ 21 તારીખે પણ દેખાઈ રહ્યો છે। ખાસ કરીને આપણે જે અંબાલાલ પટેલે વાત કરી છે 22 તારીખ બાદની વરસાદની, ત્યારે મારે વાત કરવી છે, આપ જોઈ શકો છો મધ્ય પ્રદેશની અંદર જે વરસાદની સિસ્ટમ આપ જોઈ શકો છો એ ધીરે ધીરે ગુજરાત તરફ આવી રહી છે, અને જેના કારણે ગુજરાતમાં 22 તારીખ બાદ ભારે વરસાદ પડે તેવી એમને આગાહી વ્યક્ત કરી છે। આપ જોઈ શકો છો પ્રમાણે મધ્યપ્રદેશની વાત કરીએ, મધ્યપ્રદેશમાં જે ભયંકર વરસાદી સિસ્ટમ
સક્રિય થઈ છે એ ધીરે ધીરે ગુજરાત તરફ આપણે જોવા મળશે. 23 તારીખ બાદ એ સિસ્ટમ વધારે મોટી થાય છે. 24 તારીખ બાદ ધીરે ધીરે ગુજરાત તરફ આવી રહી છે. આપ જોઈ શકો છો રાજસ્થાનથી ગુજરાત અને વડોદરા વાળો ભાગ, અમદાવાદ વાળો ભાગ જે છે એ તરફ આ સિસ્ટમ આવી રહી છે, જેના કારણે 22-23 બાદ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ આપણે પ્રમાણે ગ્રાફિક્સ દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું. 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે તો આપ જોઈ શકો છો AI દ્વારા મેં આજે ઇમેજ બનાવી છે. છેલ્લા 24 કલાકમાં જે ગુજરાતમાં વરસાદ પડ્યો છે એમાં સૌથી વધારે નવસારીના જલાલપુરમાં 6.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આપ તાલુકા વાઇઝ સમજી શકશો ક્યાં કેટલો વરસાદ છે, જેમાં જલાલપુરમાં 5.75 એટલે કે 6.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. નવસારીની વાત કરીએ તો નવસારીમાં 5 ઇંચ અપ્રોક્સ 5 ઇંચ જેટલો વરસાદ નવસારીમાં નોંધાયો છે. પાડીમાં 3.82 ઇંચ, પલસાણામાં 3.7 ઇંચ, ચીખલીમાં 2.48, મહુવામાં 2.17, નાના ભોટામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે કપરાડાની વાત કરીએ તો કપરાડામાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. બારડોલીની વાત કરીએ તો બારડોલીમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ છે. ગણદેવીની વાત કરીએ તો ગણદેવીમાં પણ 1.65 ઇંચ એટલે 1.5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ગણદેવીમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે. ઉમરપાડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ છે. વાલોડમાં 1.5 ઇંચ, ઉમરગામમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વાપીની વાત કરીએ તો વાપીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ અપ્રોક્સ નોંધાયો છે. સિનોરમાં 1.25 ઇંચ જેટલો વરસાદ, વ્યારામાં 1 ઇંચ જેટલો વરસાદ, કામરેજમાં એટલે કે તમામ તલાલા, અંબિકા તમામ જગ્યાએ મૂળ આપ જોઈ શકો તો તમામ તાલુકા દક્ષિણ ગુજરાતના છે. દક્ષિણ ગુજરાતમાં જે રીતે પાછા 24 કલાકમાં વરસાદ પડ્યો છે, હજી આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જે પ્રમાણે હવામાન વિભાગે પણ કીધું છે, અંબાલાલ પટેલે પણ કીધું છે, જે બીજા હવામાન નિષ્ણાતો છે પણ એ પણ કહી રહ્યા છે ગુજરાતમાં આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. આપણે બીજી એક ઇમેજ દ્વારા આજની તારીખની 20 જુલાઈની વાત કરવી છે. 20 જુલાઈએ ક્યાં કેટલા ટકાવારી વરસાદની છે એ પ્રમાણે આપણે જાણકારી મેળવીશું. આ જોઈ શકો છો ગુજરાતનો નકશો જે પ્રમાણે વિન્ડીમાં બતાવ્યો એ પ્રમાણે ગુજરાતના તમામ જિલ્લાનો લેવાનો અમે પ્રયાસ કર્યો છે. કેટલા પર્સન્ટેજ ચાન્સ છે કે ત્યાં આજે વરસાદ પડી શકે છે. એમાં આપણે સૌથી પહેલા કચ્છની વાત કરીએ તો કચ્છમાં 20 થી 30% જેટલી શક્યતા છે કે આજે વરસાદ પડી શકે છે કચ્છમાં. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠામાં 30 થી 40% જેટલી શક્યતા છે કે આજે બનાસકાંઠામાં વરસાદ પડી શકે છે. પાટણમાં પણ 30 થી 40% જેટલી શક્યતાઓ છે કે વરસાદ પડી શકે છે. મહેસાણાની વાત કરીએ ઉત્તર ગુજરાતનો વધુ એક જિલ્લો મહેસાણા, ત્યાં પણ 30 થી 40% શક્યતાઓ છે કે આજે વરસાદ પડી શકે છે. સાબરકાંઠાની વાત કરીએ ઉત્તર ગુજરાતનો વધુ એક જિલ્લો, ત્યાં પણ 30 થી 40% વરસાદની શક્યતા. અરવલ્લીમાં પણ 30 થી 40%, એટલે કે ઉત્તર ગુજરાતમાં આજે 40%ની શક્યતાઓ છે કે આજે વરસાદ પડી શકે છે. પ્રમાણે હવામાન વેબસાઇટ કહી રહી છે પ્રમાણે આ ગ્રાફિક્સ બનાવવામાં આવ્યા છે. ગાંધીનગરની વાત કરીએ ગાંધીનગરમાં પણ 30 થી 40%. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં આજે હવામાન વિભાગે છૂટો છવાયો ઝાપટા સાથેનો વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એ પ્રમાણે અમદાવાદમાં પણ 30 થી 40% શક્યતાઓ છે કે આજે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતની બીજા જિલ્લાઓની વાત કરીએ તો ખેડા, આણંદ અને વડોદરા, એમાં ખેડા અને આણંદમાં 30 થી 40%ની શક્યતા છે કે વરસાદ પડી શકે છે. પરંતુ વડોદરામાં આજે ભારે વરસાદ પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ વેબસાઇટ દ્વારા જોવા મળી રહી છે. વડોદરામાં 40 થી 60% શક્યતાઓ છે કે આજે વડોદરામાં વરસાદ પડી શકે, સારો એવો વરસાદ પડી શકે છે. આ સાથે આપણે વડોદરા મધ્ય ગુજરાતના બીજા જિલ્લાની વાત કરીએ તો પંચમહાલમાં આપ જોઈ શકો છો ગ્રાફિક્સમાં એ પ્રમાણે પંચમહાલમાં 40 થી 60% જેટલી શક્યતાઓ છે. પંચમહાલમાં પણ વરસાદ નોંધાય. દાહોદની વાત કરીએ તો દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 50 થી 70% જેટલી શક્યતાઓ છે કે આજે દાહોદમાં બપોર બાદ વરસાદ પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. મહીસાગરની વાત કરીએ તો મહીસાગરમાં 40 થી 60% જેટલી શક્યતાઓ છે. છોટાઉદેપુરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 50 થી 70% જેટલી શક્યતાઓ છે છોટાઉદેપુરમાં વરસાદ પડે. નર્મદા અને ભરૂચમાં વધારે વરસાદ પડવાની શક્યતા વિન્ડી દ્વારા જોવામાં આવી રહી છે. નર્મદામાં 60 થી 80% જેટલી શક્યતાઓ છે કે આજે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. ભરૂચમાં પણ 60 થી 80% જેટલી શક્યતાઓ છે કે આજે આ વરસાદ પડે. એટલે કે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ, મધ્ય ગુજરાતની વાત કરીએ, આ તમામ જગ્યાએ આજે વરસાદની સંપૂર્ણ શક્યતા હવામાનની વેબસાઇટ જણાઈ રહી છે, હવામાન વિભાગ જણાવ્યું છે. હવે આપણે ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની વાત કરવી છે. દક્ષિણ ગુજરાતમાં કેટલી શક્યતાઓ છે, કેવા વરસાદની શક્યતાઓ છે આપ જોઈ શકો છો. સુરતથી આપણે શરૂઆત કરીએ પ્રમાણે સુરતમાં આજે 80 થી 100% જેટલી શક્યતાઓ છે કે આજે સુરતમાં આજે ધોધમાર વરસાદ પડે. ઓરેન્જ એલર્ટ જેવી સ્થિતિ છે. સુરતમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા છે. તાપીની વાત કરીએ તો તાપીમાં પણ 80 થી 100% જેટલી શક્યતા છે, વરસાદ પડી શકે છે. નવસારીમાં વાત કરીએ તો નવસારીમાં 80 થી 100%. વલસાડ અને ડાંગ આ જે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓ છે, 5 જિલ્લાઓમાં આજે ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે ત્યાં ભારે વરસાદ પડી શકે છે. આગામી 7 દિવસની આપણે જે પ્રમાણે દર્શક મિત્રો વાત કરી, 7 દિવસ ગુજરાતમાં વરસાદની માહોલ રહેશે. વીજળીના કડાકા ભડાકા સાથે અંબાલાલ પટેલ જે પ્રમાણે ગઈકાલે પ્રતિક્રિયા આપી હતી એ પ્રમાણે એમને આગાહી કરી હતી. આગામી 7 દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ, એમાં 22 જુલાઈ બાદ અત્યંત ભારે વરસાદ પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ એમને વ્યક્ત કરી છે. આ પ્રમાણે આપણે ગ્રાફિક્સ દ્વારા સમજવાનો પ્રયાસ કર્યો કે ક્યાં કેટલા વરસાદની શક્યતાઓ છે. હવે આપણે જે વિન્ડીની વેબસાઇટની આપણે સૌપ્રથમ જે વાત કરી હતી એ પ્રમાણે મારે સમજવું છે. તમને દર્શક મિત્રો જણાવવું છે કે આ જે વરસાદની સિસ્ટમ મધ્ય ગુજરાત, મધ્યપ્રદેશ
પ્રદેશની અંદર બની છે એ સિસ્ટમ 25 તારીખ 23 24 તારીખ બાદ જે ગુજરાત તરફ આવી રહી છે એના પ્રમાણે ભારે વરસાદની આગાહી ગુજરાતમાં કરવામાં આવી છે। આ પ્રમાણે સેટેલાઇટ ઇમેજ તમને બતાવવાનો પ્રયાસ કરીશું। સેટેલાઇટ ઇમેજ આપ ગુજરાતનો નકશો જોઈ શકો છો। ગુજરાતના તમામ જિલ્લાઓ પર ભારે વાદળોનું ઝુંડ જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદ ખાબકી શકે છે। પ્રથમ રાઉન્ડમાં ગુજરાતમાં સારો એવો વરસાદ નોંધાયો હતો, છતાં પણ હજી ગુજરાતમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે। 30% આસપાસ વરસાદની ઘટ છે, ત્યારે જુલાઈ મહિનો ગુજરાત માટે સારો રહે તેવી ખેડૂતો અને ગુજરાતના નાગરિકો આશા વ્યક્ત કરી રહ્યા છે। પરંતુ આજથી 7 દિવસ જે પ્રમાણે આગાહી છે, તમામ લોકોને સચેત રહેવા માટે હવામાન વિભાગે કહ્યું છે 7 દિવસ ખેડૂતો પોતાની જણસ પોતાના પાકને લઈને સચેત રહે। આગામી 7 દિવસ ગુજરાતમાં ભારે વરસાદી વહન આવી રહ્યું છે, જેના કારણે 22 તારીખ બાદ 22 23 24 25 અને 26 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે।